નમસ્કાર. ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 1 ની વિડિયો લેક્ચર શૃંખલામાં આજે આપણે લેક્ચર 5 જોઈશું. આ પાર્ટમાં આપણે લેસનનો મુદ્દો 1.7 અભ્યાસ હેઠળ લઈશું. આ મુદ્દો છે ઘણા વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલંબ બળો. આપણે બે વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલંબ બળની ગણતરી કરી, પણ જો બેથી વધારે વિદ્યુતભારો હોય તો લાગતું બળ કઈ રીતે ગણી શકાય? દાખલા તરીકે આપણે તંત્ર પસંદ કરીએ Q1, Q2 અપ ટુ Qn વિદ્યુતભારોનું, અને Q1 પર બાકીના બધા વિદ્યુતભારો વડે લાગતું બળ, જેને આપણે સદિશ F1થી દર્શાવીએ, તો આ સદિશ F1 આપણે ગણવા માગીએ છીએ. તો આ સદિશ F1 ગણવા માટે બે બાબતોને ધ્યાને લેવી પડે. એમાં પહેલી બાબત એટલે સંપાતપણાનો સિદ્ધાંત. આ સંપાતપણાનો સિદ્ધાંત શું છે ચાલો જોઈએ. કોઈ વિદ્યુતભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુતભારોને લીધે લાગતું બળ એ તે વિદ્યુતભાર પર બીજા દરેક વિદ્યુતભારો વડે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. અને બીજી બાબત ધ્યાને લેવી પડે, કુલંબ બળ ટુ બોડી ફોર્સ છે, એટલે કે વ્યક્તિગત કુલંબ બળો બીજા બળોની હાજરીને લીધે અસર પામતા નથી. આગળ ઉપર જતાં એક બાબત હજુ એ ધ્યાને લેવી પડશે. અહીં એકથી વધારે કુલંબ બળોના સદિશ સરવાળા કરવાના છે, અને એટલે આપણે અહીં સદિશોના સરવાળાનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ઉપયોગમાં લેવો પડશે. હવે આપણે શરૂઆત કરીએ છીએ. પ્રારંભમાં 3 વિદ્યુતભારોનું તંત્ર લઈએ છીએ. એમાંના Q1 પર લાગતું બળ ગણીએ છીએ. દાખલા તરીકે ઉગમ બિંદુ Oના સંદર્ભમાં R1 સ્થાન સદિશ ધરાવતો Q1 વિદ્યુતભાર, R2 સ્થાન સદિશ ધરાવતો Q2 વિદ્યુતભાર અને R3 સ્થાન સદિશ ધરાવતો Q3 વિદ્યુતભાર રજૂ કરેલા છે. આમાંથી Q1 પર બાકીના બે વિદ્યુતભારો વડે બળો લાગશે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. દાખલા તરીકે Q1 પર Q2 વડે લાગતું બળ સદિશ F12 બરાબર 1/4πε0 R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ. ચેક હિયર કે આપણે અહીંયા R12 અંતર રજૂ કરેલું છે, જે અહીંથી અહીંયા સુધીનું છે, અને R12 કેરેટ એ આ દિશામાં એકમ સદિશ છે. આકૃતિમાં આ હકીકતને આપણે નોંધીએ. એ રીતે Q1 પર Q3 વડે લાગતું કુલંબ બળ ગણીએ તો એ આપણે દર્શાવશું સદિશ F13થી, અને મળશે સૂત્ર સદિશ F13 બરાબર 1/4πε0 Q1 Q3 R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. ચલો એ જોઈએ R13 અને R13 કેરેટ શું છે. અહીં R13 એ Q1 અને Q3 વચ્ચેનું અંતર છે, એમ સદિશ R13 કેરેટ એ આ દિશામાંનો એકમ સદિશ છે. આ હકીકતની આપણે નોંધ લઈએ. આગલા સદિશ રૂપે રહેલા કુલંબ બળના સૂત્રથી આપણને આ R13 કેરેટ અને R12 કેરેટ ગણતા ફાવે છે. જેનું જરૂર પડશે ત્યારે આપણે ગણતરી કરશું. અહીં Q1 પર લાગતું કુલ બળ આ સૂત્રથી મળશે. હવે સદિશ F1 બરાબર સદિશ F12 પ્લસ સદિશ F13 બરાબર 1/4πε0 Q1 Q2 R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ 1/4πε0 Q1 Q3 R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેરેટ. આ આપણે 3 વિદ્યુતભારોના તંત્રમાંથી એક પર લાગતા વિદ્યુત બળની ગણતરી કરી. હવે માનો કે 3થી વધારે વિદ્યુતભારો હોય, Q1 Q2 અપ ટુ Qn વિદ્યુતભારોનું તંત્ર લઈએ અને એના માટે લાગતા બળની ગણતરી કરવા ધારીએ, તો એમાંથી Q1 પર લાગતું બળનું સૂત્ર આ રીતે મળે. સદિશ F1 બરાબર 2 વડે લાગતું બળ F12 સદિશ પ્લસ Q3 વડે Q1 પર લાગતું બળ F13 સદિશ પ્લસ આ રીતે આગળ વધતા Qn વડે Q1 પર લાગતું બળ સદિશ F1n. આ બધાના સદિશ સરવાળાથી મળે.
હવે આ દરેક બળ F12, F13 અપ ટુ F1n માટે આગળની રીતે સૂત્રો મૂકીએ તો બધા સૂત્રોમાં Q1 અને છેદમાં 4πε0 સામાન્ય આવશે. લેટ અસ ચેક ધેટ. અહીંયા પણ છેદમાં 4πε0 છે, અહીંયા પણ છે, અને અહીંયા અંશમાં Q1 છે, અહીંયા પણ અંશમાં Q1 છે. એટલે એવું અહીં બધા સૂત્રોમાં થશે. અને એટલે સદિશ સરવાળો કરશું ત્યારે આ બધા સૂત્રોમાંથી Q1/4πε0 સામાન્ય નીકળશે, જે આપણે અહીંયા સામાન્ય લીધેલા છે. કૌંસમાં F12 વાળા સૂત્રમાંથી બાકી બચે Q2/R12² R12 કેરેટ. F13ના સૂત્રમાંથી બાકી બચશે હવે Q3/R13² R13 કેરેટ પ્લસ અપ ટુ Qn/R1n² R1n કેરેટ. હવે ગણિતની રીતે સંકેત સ્વરૂપે સિગ્માથી દર્શાવીએ તો આ જ સૂત્ર આ રીતે મળશે. માઇન્ડ વન થિંગ, આ જે બાબત સામાન્ય લીધા પછી આ પદ બચે છે આપણે આગલા પાના ઉપરથી ગોઠવી શકીએ એમ છીએ. દાખલા તરીકે આ F12ના સૂત્રમાંથી Q1 સામાન્ય લઈ લઈએ અને 4πε0 સામાન્ય લઈ લઈએ તો હવે કૌંસમાં બાકી બચે Q2/R12² R12 કેરેટ. આવું બધા માટે 3 માટે અપ ટુ n માટે થશે, જેનો આપણે આગલા પાનામાં સૂત્રમાં ઉપયોગ કર્યો છે. અને હવે સિગ્માનો ઉપયોગ કરીને આપણને પરિણામી સૂત્ર મળશે. Therefore F1 is equal to Q1/4πε0 સિગ્મા I is equal to 2 થી n QI/R1I² R1I કેરેટ. અહીં સદિશ સરવાળા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ઉપયોગમાં લઈ શકીએ તેમ છીએ. ઉપરાંત અહીંયા હજુ એક આકૃતિ આપણને આવા બળોના સદિશ સરવાળા માટે આપી છે. દાખલા તરીકે આપણે અહીંયા 5 વિદ્યુત ભારોનું તંત્ર લઈએ છીએ. ઓ બિંદુના સંદર્ભમાં 5 વિદ્યુત ભારો અહીં આકૃતિમાં દર્શાવ્યા છે, જેમાં અહીંયા Q1 છે, આ Q2 છે, આ Q3 છે, આ Q4 છે અને અહીંયા છે Q5. આપણે 1 પરનું પરિણામી બળ F1 જોઈએ છીએ. એના માટે પહેલાં 1 પર 2 વડે લાગતું બળ F12 દર્શાવીએ, પછી 1 પર 3 વડે લાગતું બળ F13 દર્શાવીએ અને એ બેઉના સદિશ સરવાળાથી મળતું બળ F12 પ્લસ F13. આ સદિશ વડે અહીં રજૂ કર્યું છે એ પ્રમાણે મળશે. હવે આ બંનેના સદિશ સરવાળામાં આપણે 4 વડે લાગતું બળ F14 ઉમેરવા માંગીએ છીએ. તો આ સદિશ બળ થયું F14, જેને આપણે આ સદિશ બળમાં ઉમેરીએ અને પરિણામી સદિશ આપણને હવે મળશે અહીંયા, જે 3 સદિશોનો સદિશ સરવાળો છે. સદિશ F12 પ્લસ સદિશ F13 પ્લસ સદિશ F14. હવે મળેલા આ પરિણામી સદિશમાં આપણે હજુ 5 વડે લાગતું બળ F5 ઉમેરવાનું રહે, જે આપણે અહીંયા આ રીતે દર્શાવીએ છીએ F15. આ બંનેનો સદિશ સરવાળો કરીએ અને આપણને પરિણામી બળ આ રીતે મળશે, જે પરિણામી બળ F1 આપણને આપે છે. અહીંયા જુઓ તમે તો આપણે ભૂમિતિય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કર્યો છે. જો મૂલ્ય ગણવાનું થાય તો ગણિતીય ગણતરીઓ વડે પણ એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પરિણામ તારવી શકીએ એમ છીએ. હવે આ આગળ શીખેલા વિદ્યુતભારોના તંત્રમાં વિદ્યુત બળના મુદ્દા પર આધારિત ઉદાહરણ 1.6 જોઈએ. આ ઉદાહરણ 1.6માં સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ A, B અને C પર A, B અને C પર Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર સ્મોલ q આ રીતે વિદ્યુતભારો મૂકેલા છે. અને ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુતભાર
કેપિટલ ક્યુ મૂકેલ છે. ત્રિકોણની બાજુની લંબાઈ એટલે એ થી બીનું માપ અથવા બી થી સીનું માપ અથવા એ થી સીનું માપ એલ જેટલું છે. અહીં આપણે વિદ્યુતભાર કેપિટલ ક્યુ કે જે મધ્ય કેન્દ્ર પર રહેલો છે તેના પરનું બળ ગણવાનું છે. એટલે બધાથી પહેલાં તો આપણે માપ AO અથવા માપ BO અથવા માપ CO ગણવું પડે. પસંદ કરેલો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોવાથી સ્પષ્ટ રૂપે આ ત્રણેય માપ સરખા મળશે. હવે આપણે આ માપ OA ગણીએ. એના માટે એમાંથી BC પર મધ્યગા દોરીએ તો એ આપણને AD રૂપે મળશે. AD અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મધ્યગા પર 2/3 અંતરે શિરોબિંદુથી રહેલું હોય છે. એટલે માપ આપણને મળે માપ OA બરાબર 2/3 કૌંસમાં મધ્યગાનું માપ AD. હવે આ મધ્યગાનું માપ મેળવવા માટે આપણે આ કાટકોણ ત્રિકોણ ધ્યાને લઈએ એટલે અહીંયા કાટખૂણો રચાય અને અહીંયા 60નો ખૂણો રચાય અને આપણને 60ના ખૂણાની સામેની બાજુ AD તરીકે મળી. AB એ આ કાટકોણ ત્રિકોણનો કર્ણ થશે અને એટલે આ સામેની બાજુ AD બરાબર આપણને સૂત્ર મળશે. હવે AB sin 60 sin 60 બરાબર √3/2 મૂકીએ અને AB બરાબર L મૂકીએ તો આ સૂત્ર મળે. હવે આપણને OA બરાબર 2/3 ઇન્ટુ √3/2 સાદું રૂપ આપીએ તો એના બરાબર થશે L/√3. આ માપ OB અને OC બરાબર પણ થશે. આપણે જોઈએ છીએ હવે કેપિટલ ક્યુ પરનું કુલ બળ F. એના માટે હવે આપણે લઈએ શિરોબિંદુ A પરના ક્યુ વિદ્યુતભાર વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ જેને સદિશ F1 કહીશું. સૂત્ર મળશે સદિશ F1 બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન બ્રેકેટ L/√3 જ્યાં અંતર R L/√3 જેટલું છે જે આપણે અહીંયા મેળવેલું છે. છેદનો છેદ √3 એનો સ્ક્વેર કરીએ એટલે 3 થાય જેને અંશમાં લઈએ ને આપણને F1નું સૂત્ર મળે. Therefore F1 બરાબર 3q સ્મોલ ક્યુ અપોન 4πε0L². સ્પષ્ટ રૂપે આ દિશા હશે. ધન વિદ્યુતભારો પસંદ કર્યા છે એટલે AO દિશામાં એટલે કે નીચે તરફની દિશામાં આ બળ F1 હશે. હવે B પરના વિદ્યુતભાર Q વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ સદિશ F2 મૂલ્ય આગળની માફક જ મળશે. ખાલી દિશાઓ ચેક કરીએ. આ મૂલ્ય સદિશ F2નું પણ થશે 3 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન 4πε0L². કારણ કે બંને વિદ્યુતભારો સરખા છે અને બંને વચ્ચેના અંતર પણ સરખા છે એટલે સૂત્ર એનું એ રહે છે. હવે આ F2ની દિશા લઈએ તો એ BO દિશામાં થશે. BO દિશામાં અહીંયા Q2 છે જેના વડે કેપિટલ ક્યુ પર બળ લાગે આ દિશામાં દૂર તરફ કારણ કે બંને ધન લીધેલા છે. એ રીતે C શિરોબિંદુ પર સ્મોલ ક્યુ રહેલો છે તેના વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ F3નું મૂલ્ય પણ આગળ મુજબ જ 3 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન 4πε0L² મળશે જેની દિશા હશે CO જે આપણે અહીંયા આ રીતે દર્શાવી છે. CO દિશામાં C થી O તરફની દિશા. સ્પષ્ટ રૂપે અહીંયા ચેક કરો કે આ F2 અને આ F3 બંનેના મૂલ્યો સરખા મળે છે. બંને વચ્ચેનો ખૂણો 120 મળે છે અને એટલે જો સદિશ સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ધ્યાને લઈએ અને એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને આ રીતે F2 પ્લસ F3 સદિશોનું મૂલ્ય મળે. પરિણામી મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ √F2² પ્લસ F3² પ્લસ 2F2 F3 cos 120. આ સૂત્ર સદિશ સરવાળાના સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્ર તરીકે ઓળખાય છે જેમાં આપણે cos 120 માટે આ પ્રકારે લઈ શકશું. cos 120 બરાબર માઇનસ sin 30 ડિગ્રી. 11મા ધોરણમાં ભૌતિક વિજ્ઞાન પ્રયોગમાં આપણે આ એકવાર સૂત્ર તારવેલું છે એટલે અત્યારે રિપીટ કરતા નથી.
સાદુરૂપ આપીએ એટલે આપણને ત્યાર પછીનું સૂત્ર મળશે હવે ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં F1² પ્લસ F2² માઇનસ 2 વર્ગમૂળમાં F2² પ્લસ F2² માઇનસ 2 F2² sin 30. નોટિસ વન થિંગ કે અહીંયા F2 ને F3ના મૂલ્યો સરખા છે એટલે F3ની જગ્યાએ અહીંયા F2 મૂક્યું છે, અહીંયા પણ F2 મૂકીને F2 ઇન્ટુ F2 એટલે F2² કર્યું છે. ઉપરાંત cos 120ની જગ્યાએ આવતી માઇનસ sin 30ની માઇનસ નિશાની અહીંયા લીધી અને અહીંયા લખ્યું sin 30. હજુ આગળ સાદુરૂપ આપીએ તો sin 30 એટલે 1/2 થશે, જે આ 2ની જોડે કેન્સલ થશે અને હવે બાકી બચશે therefore is equal to √ F2² પ્લસ F2² માઇનસ F2². આ F2² કેન્સલ થાય અને એટલે બાકી બચે √ F2² દેટ ઇઝ F2. એટલે અહીં આપણને F2 પ્લસ F3 સદિશોના સદિશ સરવાળાનું મૂલ્ય F2 જેટલું એટલે કોઈ એક બળ જેટલું મળ્યું. હવે એની દિશાનો વિચાર કરીએ તો સ્પષ્ટ રૂપે ભૂમિતીય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરતાં એ આ દિશામાં ઉપર તરફ બળ લાગે એટલે એ દિશા થશે ઉપર તરફની. અહીંયા આપણે ઉપર તરફની દિશામાં અહીંયા જુઓ એકમ સદિશ r કેરેટ રજૂ કર્યો છે. એટલે હવે આપણે જો ક્યુ પરનું કુલ બળ ગણવા ધારીએ તો એ બળ આપણને મળે F બરાબર F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ એટલે કે F2 પ્લસ F3 અને પ્લસ F1 કરવું પડે. હવે આ F2 પ્લસ F3નું મૂલ્ય આપણે મૂકીએ તો મળે એ 3QQ અપોન 4πε0L² અને આ ઉપરની દિશામાં સદિશ છે એટલે r કેરેટ ગુણાકારમાં મૂક્યો છે. આ સદિશ ઉપરની દિશામાં અને r કેરેટ પણ ઉપરની દિશામાં, બંને એક દિશામાં જ છે એટલે અહીં આપણે r કેરેટ ગુણાકારમાં મૂકીએ છીએ. પ્લસ F1. હવે F1 એ નીચે તરફ છે એટલે આગળમાં અહીંયા જો r કેરેટ મૂક્યું હતું તો હવે અહીંયા ગુણાકારમાં માઇનસ r કેરેટ મૂકવું પડે અને F1નું મૂલ્ય આગળ મેળવ્યું એમ એ 3Q સ્મોલ q અપોન 4πε0L² છે એટલે ગુણાકારમાં મૂક્યા માઇનસ r કેરેટ અને રિઝલ્ટ આપણને મળશે 0 એટલે કે અહીં Q પરનું પરિણામી બળ 0 થશે. આપણે આ બાબત ભૂમિતીય રીતે પણ પુરવાર કરી શકીએ એમ હતા. અહીં ત્રણેય બળના મૂલ્યો F1 બરાબર F2 બરાબર F3 થશે અને આપણે જો આકૃતિની ભૂમિતિ મુજબના આ બળો F1 સદિશ F2 સદિશ અને F3 સદિશને હેડ ટુ ટેલ જોડશું તો એક બંધ આકૃતિ બને, જેથી કહી શકાય કે આ ત્રણેય સદિશ બળોનો સદિશ સરવાળો 0 થશે. ત્યાર પછીનું આપણે લઈએ ઉદાહરણ 5. આકૃતિમાં સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ બિંદુ A પર વિદ્યુતભાર Q1, બિંદુ B પર વિદ્યુતભાર Q2 બંને Q જેટલા અને બિંદુ C પર વિદ્યુતભાર Q3 જે માઇનસ Q જેટલો છે મૂકેલા છે. જો ત્રિકોણની બાજુની લંબાઈ L જેટલી લઈએ તો પસંદ કરેલી આ રચનામાં કોઈ પણ બે વિદ્યુતભારોની જોડ વચ્ચેનું વિદ્યુત બળ મળશે આપણને Q² અપોન 4πε0L² જે માત્ર મૂલ્ય છે. આપણે અહીંયા બિંદુ A પરના Q1 પર, બિંદુ B પરના Q2 પર અને બિંદુ C પરના Q3 પર લાગતા પરિણામી બળોની ગણતરી કરવાની છે. હવે આ બિંદુ A પરના Q1 ઇઝ ઇક્વલ ટુ Q પર લાગતા બળો જોઈએ તો Q2 વડે લાગતું બળ F12 આ દિશામાં લાગશે. એ રીતે Q3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q વડે લાગતું બળ F13 આ દિશામાં લાગશે. માઇન્ડ વન થિંગ, આ બંને બળ સદિશો F12
અને F13 એકબીજા સાથે 120ના ખૂણે રહેલા છે અને બંનેના મૂલ્યો સરખા છે. તેથી આપણને Q1 પરનું પરિણામી બળ સદિશ F1 બરાબર સદિશ F12 પ્લસ સદિશ F13 કરીએ તો એનું મૂલ્ય એ આ બંને બળ સરખા હોવાથી અને વચ્ચે 120નો ખૂણો હોવાથી કોઈ એક બળ જેટલું જ એ મૂલ્ય મળે જે આપણે ધોરણ 11માં લીધેલું છે Q²/4πε0L². અને એની દિશા થશે આ રીતે 120ના ખૂણાને સંભાગતી દિશામાં. એટલે અહીંયા 60નો ખૂણો થાય, અહીંયા 60નો ખૂણો થાય. તો આ જે પરિણામી બળ F1ની દિશા છે એ આ રીતે BCને સમાંતર રૂપે થશે, જે આપણે અહીંયા રજૂ કર્યું છે BC દિશામાં. હવે એ રીતે બી પરના Q2 બરાબર Q પર લાગતા વિદ્યુત બળો જોઈએ તો 2 પર 1 વડે લાગતું વિદ્યુત બળ F21 એ આ રીતે મળે. એ રીતે 2 પર 3 વડે લાગતું વિદ્યુત બળ F23 આ રીતે મળે. અહીંયા બંને બળોના મૂલ્યો સરખા થશે Q²/4πε0L² જેટલા અને બંને વચ્ચેનો ખૂણો થશે 120નો, જેને કારણે મળતું પરિણામી બળ એ બંને વચ્ચેના ખૂણાને દુભાગતી દિશામાં આ રીતે મળશે અને એનું મૂલ્ય પણ હશે Q²/4πε0L². જેને આપણે અહીં રજૂ કરીએ તો આપણને મળશે Q2 પરનું પરિણામી બળ F2 સદિશ બરાબર સદિશ F21 પ્લસ સદિશ F23 અને પરિણામ રૂપે એનું મૂલ્ય આવશે Q²/4πε0L² અને એની દિશા આ રીતે દર્શાવી છે, જે ખૂણાને દુભાગતી દિશા હોય 120ના ખૂણાને તો આ 60નો ખૂણો થાય અને એટલે દિશા થશે ACને સમાંતર, જે આપણે અહીંયા રજૂ કર્યું છે. માઇન્ડ વન થિંગ, અહીંયા AC દિશા લેવાની થશે AC. એ રીતે હવે C પરના Q3 બરાબર -Q પર બળો લઈએ તો આ Q3 પર Q1 વડે લાગતું બળ F31 એ આ રીતે મળશે. AB દિશામાં CA દિશામાં અને 3 પર 2 વડે લાગતું બળ F32 એ આ રીતે CB દિશામાં મળશે, જે આપણે અહીંયા દર્શાવેલા છે. CA દિશા અને CB દિશા. જો Q3 પરનું પરિણામી બળ ગણવું હોય તો એ આપણને આ સૂત્રથી મળશે. પરિણામી બળ F3 બરાબર F31 પ્લસ F32. હવે અહીંયા બંને બળ સદિશોના મૂલ્યો સરખા છે, પણ એમની વચ્ચેનો ખૂણો 60નો થશે અને એટલે પરિણામી સદિશ માટે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ તો આપણને જે પરિણામી બળ સદિશ મળે એ કોઈ એક ઘટક બળ કરતાં √3 ગણો થાય, જે આપણે ધોરણ 11માં બળોના સરવાળા વખતે જોયેલું છે અને સહેલાઈથી એ પુરવાર પણ કરી શકાય એમ છે. મિત્રો, આ બાબત ન સમજાય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં થીટા બરાબર 60 મૂકીને સાદું રૂપ આપજો. આ નિયમ આગળ એકવાર મેં સોલ્વ કરી બતાવ્યો છે અને એટલે મૂલ્ય આપણને મળશે √3 Q²/4πε0L². કોઈ એક બળના મૂલ્યનું √3 ગણું. અને જો સદિશ રૂપે દર્શાવવું હોય તો ગુણાકારમાં મૂકીએ n કેરેટ, જ્યાં n કેરેટ એ ખૂણા BCAના લંબ દ્વિભાજક પર નીચેની દિશામાં એકમ સદિશ છે. આ ખૂણો BCA આ એનો લંબ દ્વિભાજક અને આ નીચેની દિશા એમાં એકમ સદિશ, જે પરિણામી બળ F3ની દિશા છે. સ્પષ્ટ રૂપે અહીં આપણે જો ત્રણેય બળ F1, F2 અને F3નો સદિશ સરવાળો લઈએ તો સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3, એમાં F1 માટે મૂકીએ F12 પ્લસ F13 સદિશ, પ્લસ F2 માટે મૂકીએ સદિશ F21 પ્લસ F23 અને પ્લસ F3 માટે મૂકીએ સદિશ F31 પ્લસ સદિશ F32. જેમાં આપણે હવે જ કરીએ સદિશ F12 બરાબર માઇનસ સદિશ F21
સદિશ F13 બરાબર માઇનસ સદિશ F31 અને સદિશ F23 બરાબર માઇનસ સદિશ F32. તો આપણને આ 6 સદિશોનો સદિશ સરવાળો મળે 0. આમ અહીં દરેક વિદ્યુતભાર પર લાગેલા પરિણામી બળોનો સદિશ સરવાળો 0 થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીં બધી વિગતો તમને સમજાઈ ગઈ હશે. ન સમજાયેલી બાબતો મને અવશ્ય પૂછી શકો છો, તમને એનો જવાબ